નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરી દીધું હતું, એડિશન કઈ રીતે થાય, પછી એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય, અને પછી આપણે જોયું હતું સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું. મિત્રો, આ પ્રોગ્રામિંગની સિરીઝ જોવો, આમાં તમારા બધા બેઝ ક્લિયર થશે. આ સિમ્પલ પ્રોગ્રામિંગ એટલે કે આમાં ઇક્વેશન વાળું પ્રોગ્રામિંગ આવશે. જેટલા પણ સૂત્રો મેક્સિમમ છે એની ઉપર આપણે પ્રોગ્રામિંગ કરવાની ટ્રાય કરીએ છીએ. તો મિત્રો, આ સિરીઝમાં આ પ્રોગ્રામિંગને મિસ નહીં કરો, પર્ટિક્યુલર આને શીખો વ્યવસ્થિત. આ જ તમારા બેઝ ક્લિયર કરશે. આ જો તમારા બેઝ ક્લિયર હશે તો આવનારી કોઈ પણ લેંગ્વેજ તમારે શીખવી હશે બહુ એકદમ ઈઝી પડશે. તો હવે આપણે આ સિરીઝમાં આગળ વધીએ છીએ સિમ્પલ પ્રોગ્રામિંગમાં. આજે આપણે પ્રોગ્રામ કરવાનો છે રાઇટ અ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ એરિયા ઓફ સર્કલ. મિત્રો, આજે આપણે કેલ્ક્યુલેટ કરશું એરિયા ઓફ સર્કલ. બરાબર, એરિયા ઓફ સર્કલ નું સૂત્ર છે એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. હવે જો મિત્રો સૂત્ર તમને આપેલું છે, નો આપેલું હોય તો તમે સર્ચ કરી શકો ગૂગલમાં, જો નામ આપેલું હોય તો. અહીંયા લખેલું છે એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. તો પાઈ નો મિત્ર સિમ્બોલ આપેલો છે. બરાબર, પાઈ ની કિંમત નીચે આપેલી છે 3.14 22/7 અથવા 3.14 પાઈ ની કિંમત હોય, અને પછી આપેલું છે આર સ્ક્વેર. તો મિત્રો, આમાં તમને ક્વેશ્ચન થાય કે ડેટા ટાઈપ કઈ લેવાની, વેરિયેબલ ક્યાં ક્યાં લેવાના. તો વેરિયેબલ તમને ફિક્સ આપેલી દીધા છે પાઈ આર સ્ક્વેર અને એ. તો પાઈ નો સિમ્બોલ નો લઈ શકો. સૂત્રમાં યાદ રાખજો, જે સિમ્બોલ આપ્યો હોય ને એની જગ્યાએ તમારે વેરિયેબલ નું નામ લઈ લેવાનું. નિરાતે સાંભળજો મિત્રો, સિમ્બોલ તમે લઈ ન શકો એટલે એઝ અ વેરિયેબલ. તો તમારે શું કરવાનું છે, હું અહીંયા લખી નાખીશ પાઈ નો જે સિમ્બોલ છે એની માટે વેરિયેબલ લઈ લઈશ પીઆઈ. પીઆઈ એટલે કે પાઈ. બરાબર છે. એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. તો અહીંયા મારી પાસે ત્રણ વેરિયેબલ થશે, એ, પાઈ અને આર. પાઈ અને આર ની કિંમત મારે યુઝર પાસે માંગવી પડશે, એટલે કે ઇનપુટ કરાવવું પડશે. પણ પાઈ ની કિંમત તો ફિક્સ છે 3.14, એટલે હું ડાયરેક્ટ લખી નાખીશ. આર ની કિંમત હું યુઝર પાસે માંગીશ. ક્લિયર એટલી વસ્તુ? તો હવે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ. બરાબર છે. એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. ફાઇલમાં જઈને ન્યૂ ફાઇલ. ઓકે, અહીંયા હું લખું છું હેડર ફાઇલ hash include stdio.h hash include conio.h. ઓકે, નીચે આપી દઉં છું void main. પાઈ આર સ્ક્વેર છે, પાઈ ની કિંમત 3.14 છે, એટલે બધી જ વસ્તુ ફ્લોટમાં લઈ લઉં છું મિત્રો. ફ્લોટ. બરાબર, એ એટલે એરિયા, પીઆઈ એટલે કે પાઈ, અને આર સ્ક્વેર એટલે કે આર. પછી CLR SCR. ઓકે, પાઈ ની કિંમત ફિક્સ છે તો એને પ્રિન્ટ કરાવવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ તમે લખી શકો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 3.14, અને તમારે સ્કેનફ કરાવવી હોય તો કઈ વાંધો નથી. આ તમે સ્ટેટિક વેલ્યુ નાખી દીધી. પછી અહીંયા લખવાનું છે printf માં, અહીંયા લખવાનું છે તમારે એન્ટર આર ઇક્વલ ટુ, આર ની કિંમત તમારે રેડિયસ કહેવાય સ્કેનફ. ઓકે, ફ્લોટમાં છે એટલે %f, એન્ડ તમે શું કરશો આર. ચાલો, પછી તો કે ભાઈ સૂત્ર લખો, a ઇઝ ઇક્વલ ટુ પીઆઈ ઇન્ટુ આર ઇન્ટુ આર. સ્ક્વેર છે એટલે આર ઇન્ટુ આર. બરાબર, આર ગુણ્યા આર. ઓકે, કેલ્ક્યુલેશન બધું એમાં સ્ટોર થઈ ગયું છે. printf માં પ્રિન્ટ કરાવી દો. અહીંયા લખી નાખો એરિયા ઓફ સર્કલ ઇક્વલ ટુ %f/n અને કોણ ભાઈ a. ક્લિયર એટલી વસ્તુ? ગેટ ch. પ્રોગ્રામ પૂરો. ચાલો કમ્પ્લીટ બધાને. કંટ્રોલ F9 થી રન કરું. હું અહીં આપીશ r બરાબર 5, r નો સ્ક્વેર છે એટલે 5 નો સ્ક્વેર 25 ગુણ્યા 3.14 એટલે 78 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે, 78.50. ક્લિયર છે બધાને? અમુક લોકો કહે સાહેબ આમ નથી સમજાતું, વોચ વિન્ડો કરીને બતાવો. બતાવી દઉં. વિન્ડોઝમાં જઈને આઉટપુટ વિન્ડો લઈ લો એક. બરાબર છે, અને પછી લઈ લો નીચે વોચ વિન્ડો. ચાલો, એક આઉટપુટ વિન્ડો આવી ગઈ. વિન્ડોમાં જઈને હું લઈ લઉં છું વોચ વિન્ડો. કમ્પ્લીટ. ચાલો, કેટલા વેરિયેબલ છે મારી પાસે? 3. ક્યાં ક્યાં છે કહી દો. ઓકે, ઇન્સર્ટ પીઆઈ વેરિયેબલ છે, ઇન્સર્ટ એ છે, અને ઇન્સર્ટ આર છે. ચાલો, સૌથી પહેલા કર્સર ક્યાં આવશે? void main માં. પછી CLR SCR એટલે ક્લિયર સ્ક્રીન કરશે. પાઈ ની કિંમત ફિક્સ છે 3.14. વોચ વિન્ડોમાં ઉપર જોઈ લેજો 3.14 આવી જશે. એન્ટર આર ઇક્વલ ટુ એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે લખો એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થઈ જશે બ્લેક સ્ક્રીન પર. આર ની કિંમત મારી પાસે માંગશે. મારે આર ની કિંમત નાખવાની છે 5.
એન્ટર. નીચે સૂત્રમાં આવશે 5 નો સ્ક્વેર 25 ગુણ્યા 3.14 એટલે 78.50 હમણાં આપણે જોયું, બરાબર છે. અહીંયા જો સ્ટોર થયું 78.5, 5 પછી 5 મીંડા આવશે કારણ કે ફ્લોટમાં પોઈન્ટ પછી 6 મીંડા આવે. અહીંયા પ્રિન્ટ થઈ જશે ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. અહીંયા તમારો આ એરિયા ઓફ સર્કલનો પ્રોગ્રામ પૂરો થાય છે. ક્લિયર મિત્રો? સમજાઈ ગયું છે? ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો. હવે આપણે બીજો પ્રોગ્રામ જોઈએ છીએ. બીજો પ્રોગ્રામ આપણે કરવાનો છે હવે આની અંદર. હવે આપણે કરવાનો છે રાઇટ અ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ ડેલ્ટા. હવે મિત્રો ડેલ્ટાનું સૂત્ર છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. હવે સૂત્રમાં ભલે 4ac આપ્યું પણ આને મલ્ટિપ્લિકેશન કહેવાય મેથ્સની ભાષામાં. અને પ્રોગ્રામિંગ મલ્ટિપ્લિકેશન સમજે નહીં તો તમારે વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન મૂકવી પડે. હવે જો આમાં એક સિમ્બોલ ડેલ્ટાનો આપેલો છે તો એ સિમ્બોલ ત્યાં ના ચાલે, એટલે આપણે શું લખશું? ડી. સૂત્ર યાદ રાખી લેજો, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. કમ્પ્લીટ છે? ચાલો હવે અહીંયા આપણે જઈએ, બરાબર. ફાઇલમાં જઈને ન્યુ કરીએ. ઓકે, હેડર ફાઇલ લખીએ હેશ ઇન્ક્લુડ stdio.h હેશ ઇન્ક્લુડ conio.h. ઓકે, વોઇડ મેઇન લખી નાખું છું. હવે મિત્રો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac છે તો બધી વસ્તુ આવશે ઇન્ટીજરમાં કારણ કે આમાં કઈ વસ્તુ છે નહીં, બી, સી અને ડેલ્ટાનો ડી, બરાબર છે. આમાં કોઈ વસ્તુ પોઈન્ટમાં છે નહીં, મારે કઈ પોઈન્ટમાં નાખવાની નથી એટલા માટે CLR SCR. ઓકે, સૂત્ર પ્રમાણે મારે ABC ની વેલ્યુ માંગવી પડશે યુઝર પાસે, તો અહીંયા લખવાનું છે printf. હું અહીંયા લખીશ એન્ટર a ઇઝ ઇક્વલ ટુ a ની કિંમત નાખો, scanf %d and a %d and a. આ કરીશ એટલે મારી પાસે a ની કિંમત માંગશે. printf enter b equal to scanf %d and કોણ ભાઈ? b. ચાલો પછી printf enter c equal to scanf %d and કોણ ભાઈ? c. ચાલો કમ્પ્લીટ. ઓકે, હવે સૂત્ર મૂકી દઉં છું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર બી ઇન્ટુ બી માઇનસ 4 ઇન્ટુ એ ઇન્ટુ સી. ચાલો હવે તો પ્રિન્ટ કરાવી દો ડેલ્ટાને. printf ડેલ્ટા ઇક્વલ ટુ %d /n અને ડેલ્ટા માટે આપણે લીધેલો છે ડી. ચાલો ગેટ ch અને પ્રોગ્રામ ફિનિશ. કમ્પ્લીટ. કંટ્રોલ F9 થી રન કરું. હું અહીંયા વેલ્યુ આપી દઈશ 1, 2 અને 3. જો b નો સ્ક્વેર કેટલો થાય? 4, બરાબર. -4 AC છે એટલે 4 ગુણ્યા 1 એટલે 4 અને ગુણ્યા 3 12, બરાબર છે. તો 4 માંથી 12 જાય એટલે -8 આન્સર આવશે. ચાલો ક્લિયર છે બધાને? મિત્રો જો તમને પ્રોગ્રામિંગ ગમતું હોય તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો એવા લોકોને મોકલો જેને સી પ્રોગ્રામિંગ શીખવું છે પણ એમને કાંઈ નથી આવડતું. તો મહેરબાની કરીને આ ચેનલને મિત્રો શેર કરો બીજા સાથે, વિડીયોને શેર કરો જેથી કરીને પ્રોગ્રામિંગમાં પોતાના બેઝ ક્લિયર કરી શકે. સ્પેશિયલ ગુજરાતી સ્ટુડન્ટો માટે, આઈટીના જે ગુજરાતી સ્ટુડન્ટો માટે જ આ ચેનલ બનાવેલી છે. તો મહેરબાની કરીને એવા લોકો સુધી મોકલો જેને આઈટીમાં ઇન્ટરેસ્ટ આવે, સી પ્રોગ્રામિંગમાં ઇન્ટરેસ્ટ આવે, જેથી કરીને પ્રેક્ટિકલ પોતે જાતે કરી શકે. તમે આમના પ્રેક્ટિકલ આમાં જેટલું પણ આપેલું છે મિત્રો એ બધું જાતે પ્રેક્ટિકલ કરશો, તમને કોન્ફિડન્સ આવશે, ફૂલ કોન્ફિડન્સ આવશે ને તમને આવડશે. કોઈ શીખીને નથી આવ્યું મિત્રો, કોઈ એટલે કોઈ શીખીને નથી આવ્યું. જો તમે પ્રોપર કરો તો બધાને જ આવડે. તો આ વિડીયોને લાઈક કરો.